આ દીકરીઓ માટે અને અમે આ સમૂહ લગ્નમાં કોઈ પણ ભેદભાવ રાખ્યો નથી. દરેક સમાજ આમાં જોડી અને સાથે લઈએ છીએ. એમાં પ્રથમ જે દાતારો જે છે એ અમારા ભાનુશાલીઓ છે, એમાં બીજા પણ જોડાયેલા છે અને એ બધા દાતાર જે હોસ્પિટલના જે દાતાર બન્યા છે એ પણ છે અને ચાંદ્રા પરિવાર પણ છે. દરેક રીતે અમે એને પૂરો માતાજીને આશીર્વાદ લઈ આ ધજાવાડી પાસે અને કાર્ય સફળ કરીએ છીએ. અને જે પણ માણસો આ સમૂહ લગ્નમાં ભાગ લેશે અને દીકરીઓ પાસે અને માતાજી પર આગળ જે પ્રાર્થના કરશે, જે પણ અપેક્ષા હશે એના બધાના સંકલ્પ પૂરા થશે. આ ભૂમિ એ છે. ફાયદો એ થશે કે આ વિસ્તારમાં ક્યાં હોસ્પિટલ નથી ગાયો માટે. માણસો માટે છે સગવડ, પણ ગાયો માટે એટલી સગવડ નહીં હતી. એટલે અમે મટલીસ હોસ્પિટલ બનાવી રહ્યા છીએ. પછી એમ્બ્યુલન્સ લેશું. અમને ક્યાંથી પણ ફોન આવશે, જેવી રીતે માણસ બીમાર પડે અને 108 ને ફોન જાય એટલે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય, તો આવી રીતે જ ગોઠવણ અમે કરશું કે અહીંયા ફોન આવે એટલે ગાયોને ક્યાં પણ બીમાર હશે, કોઈ અપંગ હશે, એમ્બ્યુલન્સ પહોંચી જશે. કેટલા એકરમાં હોસ્પિટલ બનશે? એકડમાં એટલે હવે એકડ તો આ 100 બાય 250 આ જો બાઉન્ડ્રી લાગેલી છે અને કાલે કામ ચાલુ થઈ જશે. મારું નામ જીજ્ઞા દિનેશ સાંગા, રાપર ગામથી છું અને ગાંધીધામ. આ કાર્ય ખરેખર દુર્લભમ છે. આજે આપણે જોઈએ છે કે ભગવાન ધરતી ઉપર ઉતર્યા છે, એ તો આપણે બધું સાંભળ્યું છે અને ગ્રંથમાં સાંભળતા જ રહ્યા છીએ. પણ આજે આ ગૌ સેવા એટલે સાક્ષાત માની પૂજા એ હું રાતા તળાવે જોઉં છું અને એનાથી પણ અતિશય જેને કહીને દુર્લભમ કાર્ય કે આ કાર્ય ક્યારે થયું નથી કચ્છમાં, હવે થયું છે. એટલે કે મોટું પશુ માટે કે સારવાર કેન્દ્ર એટલે મોટામાં મોટી મલ્ટી હોસ્પિટલ બની છે. એ અમારા માટે ખૂબ ભાગ્યશાળીની વાતો છે. અમારા ગુરુજી ઓતોરામ બાપા 18 વર્ણને આવર્યું છે એમણે, એમાં અમારા કોલી સમાજનું પણ આવે છે. આજે તો અમારા ખૂબ ધન્ય ભાગ્ય છે કે આજે રાતા તળાવ ઉપર મંજી બાપુએ આવું જેને કહેવાય ને કન્યાદાન એટલે મહાદાન, અહીંયા કન્યાદાન આપી અને અહીંયાથી છોકરીઓને વિદાય આપશે. એટલે 3 ત્રિવેણી સંગમનો અહીંયા અમે સમાવટ જોયો છે કે આજે ગૌ માતાનું પૂજન અને આજે એમની સારવાર માટે હોસ્પિટલ બની છે. બીજી વાત કે અહીંયા કન્યાદાન એટલે મહાદાન અને માં સાક્ષાત આશાપુરા જગદંબા રૂપે અહીંયા બિરાજેલા મંદિર છે. એટલે ત્રિવેણી સંગમ અમે અહીંયા જોઈએ છીએ. બહુ ખુશીનો આનંદ છે અને અમે જે પાટીદાર સમાજ જે અમે રાતા તળાવ અહીંયા જોયું હતું ને આ જે દુષ્કાળ પડ્યો 3 વર્ષ સતત દુષ્કાળ પડ્યો ત્યારે મંજી બાપાએ જે એલાન કર્યું હતું કે જે ગૌવંશ છે જે ના પાડી શકતા હોય એ અમારે રાતા તળાવ મુકામે અહીંયા કને પહોંચાડો, અમે એને સુરક્ષિત ખાનપાન બધું દેશું અને અમે સીધીથી જોડાના છીએ. સતત અમારું અહીંયા કાર્ય ચાલુ છે. પાટીદાર તરફથી અમે 6 સેટ બનાવ્યા અને એક હોસ્પિટલની જરૂર હતી જે આપણે દીપભાઈ ગજરાએ આપણે રાતા તળાવે પૂર્ણ કરી છે અને રાજેશભાઈ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે. તો એ 2 દાતા પરિવારનો ખૂબ ખૂબ આનંદ અને નિયાણીઓ આજે 70 જુગલ મંદિરનો નિયાણી છે ને આપણે ગાયું પણ એક નિયાણી જ છે. એ તરફથી આપણે જે આ સહયોગ મળ્યો છે તો બહુ ખૂબ ખૂબ આનંદ થયો સાંભળીને. જય ગૌ માતા, જય ગૌ માતા.